ખાડીના પૂરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। વરસાદ બંધ થયો છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। સાણિયા, હેમાદ, સરથાણા, સીમાડા, ખાડી, ગોડાદરાનો આકાશી નજારો आप जो જોઈ રહ્યા છો તે ઝી 24 કલાક પર આ આકાશી નજારો જે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયા છે। તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। વરસાદ થંભી ગયો છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે। સુરતમાં ખાડીના પૂરથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આપ જે જોઈ રહ્યા છો સુરતના આકાશી દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થયો છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। સાણિયા, હેમાદ, સરથાણા વિસ્તારના આ દ્રશ્યો છે। તો સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા છે। માધોબાગ સોસાયટી બેટમાં ફેરવાઈ છે, જ્યારે છેલ્લા 3 દિવસથી 800 જેટલા ઘરોમાં પાણી ભરાયેલા છે। મીઠી ખાડીના પાણી સોસાયટીમાં ઘૂસતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કરોડોના ખર્ચ બાદ પણ પાણી ભરાઈ રહ્યા છે। સ્થાનિકો મુશ્કેલીમાં હોવા છતાં કોઈ મદદ ન મળ્યાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। કમર સુધીના, ગોઠણ સુધીના પાણીઓ જોવા મળી રહ્યા છે। સુરત સહિત ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા માધવબાગના સીધા દ્રશ્ય છે, જ્યાં જે રીતે અહીં ખાડીપૂરની પરિસ્થિતિ છે, જેને કારણે 3 થી 4 જેટલી જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આખી જે માધવબાગ સોસાયટી છે તે બેટમાં ફેરવાઈ ગઈ છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આ જ રીતની પરિસ્થિતિ છે, જેને કારણે જે લોકો છે તે લોકોમાં ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા જે છે તે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પાછળ ખર્ચવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીમાં આટલા કરોડો રૂપિયા ખર્ચવા છતાં આ રીતની પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે નીચાણવાળા વિસ્તારમાં જે દુકાનો આવી છે, જે ઘરો છે તે ઘરોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં પણ 4 થી 5 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી અંદર ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપની સાથે સ્થાનિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। તેમનું શું કેવું છે? जी, क्या परिस्थिति है आगे भी पानी भरा हुआ है, नीचे पूरा भरा हुआ है। घरों में कल से पानी घर में घुस गया है, कल शाम से। उसके बाद लोग ऊपर चढ़ गए हैं। पहले माला जिसका है उसके ऊपर है, बाकी को काफी लोग बाहर भी निकले हैं, और अभी ट्रैक्टर से भी निकल रहे हैं लोग बाहर। ये पानी है अंदर, क्या परिस्थिति है? पानी समझो 4-4 फीट तो कंप्लीट पानी है। नीचे ग्राउंड फ्लोर में पानी घुस गया सब में। लाइट भी कटी हुई है। तीनों जो 3 सोसाइटी है सब में, ये आगे जो बंगले वाले हैं बंगलों में सब में पानी है। जी, आपने जे रीते जोए ते रीते 2 દિવસથી લાઇટ નથી। जी, आपने पूछी શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો બહુ ખરાબ છે। છેલ્લા 3 દાડાથી પાણી અહીંયા છે જ ને। હું પોતે અહીંયા 23 વર્ષથી રહું છું ને છેલ્લા 2 મહિનાથી મારું મેં મકાન વેચીને અહીંયાથી ગયો છું। દર 2 વર્ષથી પાણી તો અહીંયા આવે જ છે। સરકારે બહુ ખર્ચો કરીને, કરોડો રૂપિયા ખર્ચો કરીને બધું વ્યવસ્થા કરી છે, તો પણ પાણી તો આવશે અને આવે જ છે। એનું કંઈ નિકલાન છે જ નથી। જરીક પાણી વરસાદ થાય 2 કલાક એટલે પછાડી રોડ પર પાણી જમા થઈ જાય ને આખી સોસાયટીમાં ધીરે ધીરે પાણી ભરાઈ જાય છે ને બધાને ઘરમાં પાણી છે। આજે કેટલા ઘરોમાં પાણી છે? મિનિમમ નીચેના જેટલા આ સોસાયટી લગભગ રો હાઉસ છે, 800-900 રો હાઉસ હશે લગભગ, એમાં બધાને ઘરમાં પાણી છે જ નીચે। જી, આ હતા સ્થાનિક લોકો, જેઓનું સ્પષ્ટપણે કહ્યું છે કે 800 થી 900 જેટલા જે મકાનો છે તેમાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં ખાડીના